તો ચાલો આપણે હવે જઈએ આથિદ્રા, ત્યાં જઈને લોકેશન દેખાડું છું કે કેવું છે. તો ચાલો આપણે આથિદ્રા જઈને મળીએ. તો હવે આપણે બાળારામથી નીકળી ગયા છીએ આથિદ્રા જોવા માટે. તો ચાલો. તો હવે આપણે આથિદ્રા આવી ગયા છીએ અને કોણ આથિદ્રા આવેલા છે એ આ વિડીયોમાં એક કોમેન્ટ કરજો જરૂરથી. તો ચાલો આપણે જઈએ. તો આપણે હાલમાં આથિધરા આવી ગયા છીએ અને તમને બધાને આપણે ઉપર જઈને દર્શન કરાવું. તો ચાલો. અહીંયાથી ગબ્બર પર જવાનું છે અને ઉપર જઈને બધું બતાવો કે લોકેશન કેવું છે અને કેવો વ્યૂ છે. તો અહીંયાથી આપણે જવાનું છે ઉપર. તો ચાલો જઈએ. તો ફાઇનલી મેં અત્યારે ગબ્બર પર ચડી ગયા છે. તો તમે આ જોયેલો લોકેશન એકદમ મસ્ત લોકેશન છે અને અહીંયા માત્ર પહાડ ઉપર એક જ મંદિર છે, એ પણ રાધા કૃષ્ણનું. તો ચાલો તમને દર્શન કરાવું. તો આ મંદિર છે રાધા કૃષ્ણનું આથિધરામાં. તો તમે કોઈ પણ આથિધરા આવ્યા હોય અને આ મંદિરના દર્શન કર્યા હોય તો જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો કોણ આથિધરા આવ્યા છે કોમેન્ટમાં જણાવજો. તો તમને પેલો સામે ચકડમ દેખાય એ હાલમાં એકદમ કોરો જ છે, કારણ કે ઉનાળાના વર્ષમાં એટલો બધો વરસાદ થયો નથી, નહીંતર તમને અહીંયાથી એકદમ સુંદર લોકેશન દેખાડો. તો ચાલો આપણે હવે નીચે ઉતરીએ અને હજુ તો આપણે જવાનું છે અંબાજી. તો ચાલો. તો આપણે હવે ઉતરીએ છીએ નીચે. ઉપરનું લોકેશન તો એકદમ જોરદાર હતું અને કોણ આથિધરા આવ્યા છે વિડીયોમાં એક કોમેન્ટ કરજો જરૂરથી. તો હવે આપણે જવાનું છે અંબાજી. અંબાજી જઈને તમે બધાને દર્શન કરાવીશું અમે માના અને ગબ્બર ઉપર ચડીશું. તો ચાલો ત્યાં સુધી જોડાઈ રહેજો મારા બ્લોગમાં. તો હવે આપણે જવાનું છે અંબાજી. મા અંબાના દર્શન કરાવશું બધાને જઈને. તો ચાલો આપણે જઈએ અંબાજી. તો હવે આપણે અંબાજી જવા નીકળી ગયા છીએ અને આપણે અંબાજી ફાઇનલ જવાનું જ છે, પણ આપણે બતાવીશું ત્રીજા ભાગમાં. તો અમારી આઈડી છે યુટ્યુબ પર સિદ્ધુ વ્લોગર. તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.